જે વચન અને વિવેક, વૈરાગ્ય, જ્ઞાન આ બધું જેને પ્રાપ્ત થયું હોય એ ભક્તિ કરી શકે. બરાબર ને? હવે આ ભક્તિ કરવા માટે પહેલા પેલી તો વિવેકની જરૂર પડે. શેની જરૂર પડે? વિવેકની. અને એ વિવેક આવે ત્યારે કે વચન પ્રાપ્ત, વચન જેવું પોતે બોલ્યા એવું રહેતા થઈએ ત્યારે વિવેક આવે. જેવું બોલ્યા એવું જો રહીએ ને તો લગી વિવેક આવતો નથી. અને વિવેકને લાવવા માટે પહેલા પેલી પોતાના વચનનું પાલન કરવું પડે. બરાબર? આપણે સદગુરુ મહારાજની આગળ જે બોલ્યા એ આપણે કઈ એમને બેરે બેરે બોલાયા, આપણે નક્કી કરીને બધું બોલ્યા. શું કર્યું? શું કરેલું? નક્કી કર્યું. અને નક્કી કરીને આપણે બોલ્યા છીએ. બરાબર? બેરે બેરે બોલાયા નથી. પણ જે કીધે બોલી ગયા, બરાબર, એમ નામ કશું ફેરાઈ પડ્યું નથી. હવે જે કીધી જે બધા કરે છે એ બધું સ્વાર્થ માટે કરે છે. શા માટે? સ્વાર્થ માટે. બધોએ તન અર્પણ કર્યું, મન અર્પણ કર્યું, ધન અર્પણ કર્યું અને ચોથું શીશ પણ અર્પણ કર્યું. બોલો, આ બધોએ પ્રતિજ્ઞા લીધી, પાણી મેંજ્યું, પાણી પીધું, બધોએ જોડ્યું. બરાબર? આ શું આ બધોએ કર્યું છે? એમ થોડો ખાલી બોલ્યા છે એકનું જ. શું કર્યું છે? બોલ્યા છે એકનું જ. બાકી જો તન અર્પણ કર્યું હોય તો તન ગુરુ મહારાજના કોમને વપરાવવું જોઈએ, સદગુરુની સેવામાં વપરાવવું જોઈએ. તે વપરાય છે 12 મહિને ફોન કરે છે. મહારાજને એમ થાય 1.5-2 મહિનો થાય નહીં સારું ખબર જોઈએ આવું પેલા શું કરતા હશે, એમની સમજણ તો અરખી રહી છે કે નહીં, આના નગરા જતા જ નહીં હોય. એવી સદગુરુની ચિંતા થાય પણ પેલો ગુરુની તરીકે પડી છે કે હવે જીવે કે મરી ગયા એ ખબર પૂછીએ તમને એમ એવાય ને કે સારું જવા દો, તબિયત બગડી છે, આમ થયું તેમ થયું. પણ તમારે શું હતું એ તો કોઈ પૂછતાય નહીં. એ તમનું તન અર્પણ કર્યું. બધા પોતાના પડેલી છે પણ પરમાત્માની જેને સદગુરુની કોઈને પડી નથી. તન અર્પણ કર્યું, બધાએ કહ્યું. બરાબર? પરંતુ કોઈ અર્પણ કર્યું બોલ્યા બધા, અને બોલ્યા એવું રહેતા નહીં એટલે બધા નબાડ છે. તન અર્પણ કર્યું તો તન વપરાવું જોઈએ ને સદગુરુની સેવા. તન નહીં વપરાતું. બરાબર? પાછું નહીં દીધું પેલું. શું કર્યું? પાછું નહીં દીધું છે. મહારાજે શું કીધેલું? તન, મન, ધન વિવેકથી વાપરવા પાછું જોઈએ છે ને. તો શું કહેતા બધા? ના કે નહીં જોઈતું. એટલે ભાઈ હરીને ખોખો થઈ જશો નહીં નો પછી આગળ પાછા નહીં થવાય. તે પાછા બેરે મનાયા. તમે તો ના જ પાડતી ના, પણ બેરે મહારાજ ગાંધી મનાઈ એટલે પાછું દીધું. હવે નહીં હરીને ખોખો થઈ જશે. હા, એટલે પછી કીધું ભાઈ તન, મન, ધન ગુરુ મહારાજ વિવેકથી વાપરવા માટે પાછું આપે છે, સોંપે છે. આપી દેતા નહીં પણ ખાલી વાપે છે કે ભાઈ વિવેકથી વાપરજો. બરાબર? એટલે તન પછી મન બધો વિચાર આવે. બરાબર? પણ મહારાજ નો કોઈ દાડો વિચાર આવે? જો તન આપ્યું હોય તો એને મહારાજ નો વિચાર આવ્યા વગર
એટલે પેલું ભજન કે મારા ગુરુજી મન ઘડીએ ને ઘડીએ હો ભારે, કે મારા ગુરુજી મન ઘડીએ ને ઘડીએ હો ભારે, કે મારા અંતરથી અળગાના થાય, મારા અંતરથી અળગાના થાય, મારા ગુરુજી મન ઘડીએ ને ઘડીએ હોભળે. તે હોભળે છે? ઘડીએ ને ઘડીએ ની વાત કરી છે, તો 12 મહિના હોભળતા નહીં. અને હોભળે જાણ્યારે કે નહીં સારું છે તો જ નહીં પોકાતું, પણ કશું અહીં તો જે ભગવાન કરવા આવે તો એવો તો નહીં. શું તાવ ચડ્યો હોય તો ઉતરી જાય, ઉતરે કે ના ઉતરે? અને ભજન મેં થાય એટલે મટી જાય યાર. શું વાત કરો છો તમે? બધી અંગની પીડા જતી રહે ખબર ના પડે. પણ આ તો નક્કી ના થાય ને વિશ્વાસ ના હોય એટલે એવું. વિશ્વાસ વગરનું બધું નકોમું. તન અર્પણ કર્યું, મન અર્પણ કર્યું. ચાલે કેવું કે મહારાજ સિવાય એના બીજો વિચાર જ ના આવે. હું થઈને હમનું આવે તોય મહારાજ નું, વિચારો કરે તોય મહારાજ ના, કામકાજ કરે તોય. પણ જો સોરોના, સોરીઓના, ઘરવાળોના, ક્ષેત્રોના, જમીનના, કોમ ધંધાના, રૂપિયોના, ઢોરોના, આ બધા વિચાર આવતા હોય તો નક્કી મહારાજનો વિચાર ના આવે. અને મહારાજનો વિચાર તો લાવવો હોય તો બધા વિચારો શું કરવા પડે? બધું ભૂન્યા વગર આ ભોન આવતું જ નહીં. અને જો બધું ભૂલી દો તો તમે સુખી થો એવા હો. જો તમે દવા કરો બરાબર, અને આપણે કોઈનું ઓપરેશન કરવાનું હોય બરાબર, તો પેલું શીશી ઉગાડે. એ શીશી શું ઉગાડે? આ શરીરને ભૂની જવા માટે બે ભોન કરી દે. શું કરી દે? આ શરીરને ભૂનાડી દે બરાબર. અને શરીર ભૂની જાય બરાબર, તો એના પછી કાપે તોય ખબર ના પડે, વેરો પાડીને જુદો જુદો પાડી દે તોય ખબર પડે, આખું કાપીને પાછું ટોકા દઈને કમ્પ્લીટ જોઈન્ટ કરી દે તોય પેલાને ખબર પડે. ચમ કે શરીર નહીં એ ભૂની ગયું. અને શીશી ઉગાડ્યા વગર, શરીર ભૂનાડ્યા વગર જો કાપવાનું શરૂ કરે તો પેલો રાડ્યો પડ્યા વગર રે. અને કાપવાનું ના કાપવાનું કાપવા દે કઈ. અરે પેલું ખાલી ઇન્જેક્શન એવું માણી દે ગોચર મારે તો કિનકારીઓ કરવા પડે. દર પેલું આખું કાપીને પાછું હતું ને એવું કરવાનું બરાબર. પણ ઘણા શિષ્યોની હોય અસર જ નહીં થતી. બહાર તમે શીશી ઉગાડો પણ ભોન ભૂલતા જ નહીં, ભોન ભૂલતા જ નહીં. તો એમ કોઈ ઓપરેશન થાય? અને કે હવે બોધ જાણ્યો કે શું? બોધ જાણ્યો અને ધોણ્યો ખરો, પણ તે બોધને માણ્યો બધું જાણ્યું બરાબર. અને આ જાણ્યો કરનારા કશું નહીં જાણતા. અને જાણ્યો હોય તો શરીર ભૂની ના થઈ. તમે બોધ જાણ્યો, તમને બોધની સમજણ પડી, એનું પ્રમાણ શું? રામ નામ કી ઔષધિ ખરા કંત સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી. આ શરીર આખું ભૂલી જવાય, પણ તમે શરીરનો જ વિચાર કરો બરાબર. અને શરીરનો વિચાર કરશું બરાબર તો જ મહારાજનો વિચાર આવવા વાળો. અને આ વિચાર નહીં કરતા એ બધા દુઃખી જ છે, રડે જ છે બધા. કહેવાનું કમ બહુ સુખી એમ. તો ખાધા પીધે સુખી હોય એટલે કોઈ સુખી ના બોલે. તન મન ધન અને કે ચોથું શીશ અર્પણ કર્યું. શું કર્યું? અર્પણ કર્યું. અર્પણ કર્યું બરાબર. એવું દુનિયા બધાઈ, પણ જેને શીશ હોય અર્પણ કરી દીધું હોય એનું શીશ કેવું થઈ જાય પછી?
મહારાજ જેવું થઈ જાય. શું એ શીશ આખું મહારાજ જેવું પણ થઈ જાય. અને એ તો પાછું આવ્યું જ નહીં, પણ દઈ નાખ્યા હોય તો પછી એ દોડે. ફરી ચોંટાડી દીધું હોય તો પછી, અને જો ફરી પાછું એનું એ શીશ ચોંટી ગયું તો પછી મોત છે. શું છે પછી? મોત. પછી અહીં બને એમ ઘણા કિશક માથો આન દીધો, બરાબર. તન તકે આન દીધો, મન તક આન દીધો, ધન તકે આન દીધો, પણ વપરાય છે કેટલું? આને તો કશું કોમ લાગતું નહીં. વપરાય છે એ બધું કોમનું. સમજી બધા વપરાય છે એ બધું. અને જેને જેને વાપર્યું ને એના નામના ડંકા વાંચ્યા હોય. સ્થિર રાખવાનું, સ્થિર જ રાખવાનું, બહુ ફેરું ફેરું નહીં કરવાનું. જેને જેને વાપર્યું ને એના નામના ડંકા વાંચ્યા. અને મહારાજ જીતુરામ બાપુએ બધાને ચેતવાના બંધ કર્યા છે, બરાબર. એમને નટુરામ બાપુએ, રવિરામ બાપુએ આ બધાએ શું કર્યું? તન મન ધન ને શીશ વાપર્યું સદગુરુની સેવામાં, બરાબર. એમ આપણે વાપરશું તો મેર આવશે, બરાબર. આમ દીધાથી કોઈનો મેર પડ્યો અને આમ દીધું હોય ને એવા વાપરે. અને વાપરતા નહીં એટલે સમજવાનું ખાલી બોલ્યા છે, અને બોલીને વાપરતા નહીં એટલે સમજવાનું કાં દુચ્છા છે, દબકા છે, દબાણ છે. બોલીને ફગી ગયેલા માણસો કેવા છે? તો પછી અહીંયા બોધ ટકે ના થાય. ઊંધવાનું હોય એટલું રે, ઊંધવાનું હોય એટલું રે. આ તમે 15 દાડા મહિનો સત્સંગની વાત સાંભળ્યા વગર કે સત્સંગની વાત કર્યા વગર ચાલે? કેવું થઈ જાય? હારું બેસીએ, પેલા ભેગા થયા નહીં. જેમ તેમ આ કશું વ્યસન કરતા હોય એમને થોડોક સમય થાય એટલે વ્યસન યાદ આવી જાય. અને જો ના મને ચેન પડે એમાં બધાને વ્યસન થઈ જવું જોઈએ. કેવું થઈ જવું જોઈએ? શું થઈ જવું જોઈએ? વ્યસન. કે ભજન વગર ચેન પડે ને તલપ ના લાગે. પેલો બધો નીચે વાળી તલપ હોય, પણ આ તલપ વિવેક વગર ના લાગે, બરાબર. એટલે આપણા જીવનમાં વિવેક લાવવો જરૂરી છે. ઉઠવાનો વિવેક. સત્સંગ સભામાં બેહો એટલે બેહવાનો, ઉઠવાનો, બોલવાનો, વાપરવાનો, વાતચીત કરવાનો, બરાબર. આ સત્સંગ સભા ભજનમાં બેઠા હોય એટલે બહાર જઈને સત્સંગ નહીં સડી જવું. બહાર જવું હોય તો જઈને ફરી તરત પાછા આવીને સભામાં બેસી જવાનું, બરાબર. પછી સભામાંથી બહાર ઉઠીને કલાક લગી તો અહીં બધા સત્સંગ ચાલતું હોય. બહાર આપણે બીજી બધી વાતો મળતા હોય, કારણ કે તો જ્ઞાનની વાતો કરતા હોય, પણ અહીં થાય છે સાચું એક જૂઠું થાય છે. અહીં વાપરો પછી એ કરજો બધું. શું ફટ દિન પછી પાછા આવી જવાનું. એટલે આપણી સભા ખાલી થાય ચમ કે સભા જો ખાલી થાય માહોલ બધો બગડી જાય, બરાબર. પછી સમયસર જવું. બધામાં કંઈક જ્યાં હોય, બરાબર, તો હવે આથી પહોંચી જવું. કોઈક વખત બની શકે કે મોડું થાય એમ, તો સમયસર પહોંચી જવું, બરાબર. ભજનમાં જવાનું, આળસ રાખવાની નહીં કે સારું પૈસા વપરાઈ જશે, એકલો જઈશ એવું તો વિચારવાનું ને. એ વિચાર જ ખોટો હોય. એકલા પડ્યા એ વિચાર જ ખોટો હોય. ભજન તો એકલો જ થાય એવું હોય. અને ઘણી વખત હેડી નહીં જવું. બધા જાત્રાએ નહીં જતા, કિલોમીટરો પૈસા વાળા હોય હેડીને જાત્રા કરે. આ ભજનમાં જવું એ તો મોટામાં મોટી જાત્રા છે, બરાબર. ચાલતા પોતાના શરીરને હોય થોડો પરિશ્રમ આલવો, બરાબર. સાધનમાં બેસીને જતું એવું નહીં, બરાબર. પછી મહારાજનો સમય નક્કી કરવો. તમે બધું ગોઠવાનું તમારું એવું નહીં, બરાબર. આપણે કોઈનું બગડે ના, બરાબર. અને આપણે આ વાતની પ્રાપ્તિ છે, આપણને આપણી જાગૃતિ છે, જાગતા રહીએ, બરાબર. એવો વિવેક રાખવો.
સમય આપણો નક્કી નહીં કરવો, મહારાજ કરે એ ખરું. અને એ સમયે જરા